નમસ્તે મિત્રો હું છું અશ્વિન સાંકળાસરિયા પટેલ. આ પટેલ સાથે એટલા માટે ભારપૂર્વક કહેવું પડ્યું કે આજે મીડિયાની અંદર સવારથી હેડલાઇનની અંદર આવે છે કે પાટીદારોને તો દારૂડિયા ચિતરી મૂક્યા. સમજ્યા કે 15 દારૂડિયા પકડાઈને એમાંથી 10 પટેલ હોય છે. એટલે 66% રેશિયામાં પાટીદાર યુવાનોને દારૂડિયા ચિતરી મૂક્યા મીડિયાએ. અને એ પણ કોના મોઢે? એક પાટીદારની દીકરી PSI છે, ઉર્વશીબેન મેંદપરા એમનું નામ છે, મીડિયામાં મેં જોયું હતું. અને એમના કોઈ જાહેર મંચના સ્ટેજ ઉપરથી એક બેન, હવે એ કેનારા પાટીદાર, પીનારા પાટીદાર અને એક બેન, તમે જનરલી જોજો, હું પોતે મારા શાળાનું કંઈક ખરાબ બોલું ને તો એની બેન સાંભળી ન શકે મારા વાઈફની સામે. તો આપણી એક બેન જ્યારે આપણા વિશે કંઈક કહેતી હોય તો એને ગર્ભિત ઈશારો સમજવાનો. બેનની સાથે કોઈ વિરોધ નથી. ઉર્વશીબેને બહુ સાચી વાત કીધી છે કે 15 કેસ કરવાનો ટાર્ગેટ લઈને નીકળ્યા હોય. 15 કેસ કરે એમાંથી 10 યુવાનો પટેલ હોય છે. અને એ સંપૂર્ણ પાટીદાર બાહુલ્ય એરિયામાં PSIની નોકરી કરે છે. એટલે બની શકે કે પકડાતા હોય અને પીતા હશે. પણ મૂળ મુદ્દાની વાત એ છે કે જ્યારે સમાજને હાઇલાઇટ કરાતો હોય ને કે પાટીદારોમાં બહુ દારૂ પીવાનું ચલણ છે, અને જે સમાજે બધા જ સમાજને 18 વર્ણ માટે હાથ કાયમ ઓલું કહેવાય ને ખુલ્લા મને મદદ કરતા હોય, એ સમાજને જ્યારે દારૂડિયા તરીકે ચિતરવામાં આવે ને ત્યારે એ આપણી એક બેન, જેમ તમે સાંભળ્યું હોય કે જ્યારે વાદળી આમ વરસાદની તૈયારી હોય અને વાદળી વરસું થઈ રહી હોય ને ત્યારે બેન એ વાદળીને એમ કહેતી હોય કે મારા વીરના ખેતરમાં વરસજે, એના ખેતરમાં સારો પાક થાય. હવે આવી આપણા સમાજની અંદર એક ભાઈ બહેનનો જે લાગણીનો સંબંધ હોય એમાં આ દારૂની ચર્ચા જાહેર મંચ ઉપરથી કરવી પડે. આનાથી શરમજનક કોઈ વાત ન હોઈ શકે. અને આ મૂળ મુદ્દા ઉપર હવે આવું. 15 કેસ કરવાના ટાર્ગેટથી નીકળ્યા હોય તો 10 પટેલના યુવાનો દારૂ પીધેલી હાલતમાં પકડાય છે. મિત્રો, પોલીસની આ આખી ટીમ અને બુટલેગરની આખી ચેનલ, આ બંને સાથે મળીને જ્યાં જ્યાં દારૂનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરતમાં, ત્યાં પોલીસ નહીં, પોલીસની સાથે આ બુટલેગરો પર્ટિક્યુલર એરિયો, મોબાઈલ નંબર અને એને ટ્રેકિંગ કરી શકે એવી બધી ટેકનોલોજી આજે પોલીસવાળા સાથે પાસે હોય છે. એને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવે છે. પહેલાં એને આ બુટલેગર દારૂ આપે, દારૂ આપ્યા પછી એની ત્યાં રેડ પાડે, રેડ પાડીને એને બ્લેકમેલ કરે, બ્લેકમેલ કરીને એને પૈસા ખંખેરે. ને પોલીસમાં તો એવું છે ને કે જેટલું મારો ને એટલા પૈસા ખરે. એટલે પૈસા ખરે ક્યાંથી? પટેલો પાસેથી. અને કેસ બનાવવાનો ટાર્ગેટ લઈને ચાલતા હોય એટલે પટેલો પહેલાં ટાર્ગેટમાં, કાઉન્ટરમાં પટેલો હોય. પટેલોને દારૂ આ બુટલેગરો આપે, એ માહિતી પોલીસવાળાને જાય અને પોલીસવાળા એ દારૂની મહેફિલ ચાલતી હોય કે વોટેવર જ્યાં પીને એ પીવાનું ચાલતું હોય કે રોડ ઉપરથી નીકળ્યા હોય કે રોડ ઉપરથી તો નહીં પણ જ્યાં એ ફાર્મ હાઉસ હોય કે વોટેવર જ્યાં જેને ફાવે ત્યાં, તો ત્યાં પટેલોને ટાર્ગેટ કરવામાં આવે છે. અને પટેલોને ટાર્ગેટ કરવા નીકળ્યા હોય અને 15માંથી 10 પટેલોને ટાર્ગેટ કરાય છે. આ પ્રી પ્લાનિંગ બુટલેગરો સાથે પોલીસની મિલી ભગત છે. આ ઉર્વશીબેન મેંદપરા કેમ ન બોલ્યા એ મને કહો. અને તમે 15 જણાને પકડ્યો છો, 15 દારૂડિયાઓ પકડી લીધા, બરોબર? એમાંથી 10 પટેલ નીકળ્યા અને એને છોડાવવા માટેના બહુ ફોન આવે, પણ હું છોડવાની નથી એમ એણે કીધું છે. પણ તમે એ બુટલેગરને કેમ નથી પકડતા? એ બુટલેગરનું નામ કેમ નથી પૂછતા કે તું આ દારૂ ક્યાંથી લાવે? આ ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધિત હોવા છતાં આ દારૂ મળે છે ક્યાંથી? એની સપ્લાય કોણ કરે છે? એની ચેનલ ક્યાં છે? આની પોલીસ તપાસ કેમ નથી કરતી? એ કહો. પોલીસે તપાસ તો એ કરવી પડે ને. 15માંથી તમે રોજ 15 પકડો છો, એક જણો 15ને લઈ આવો છો, 15માંથી 5 નથી બોલતા કે આ દારૂ પીતી વ્યક્તિ આ છે અને એને અમે પકડીને લાવ્યા છીએ અને એમ એટલા પટેલો છે.
આ જગ્યાએથી બુટલેગર, આનો બુટલેગર છે. મિત્રો, સુરતની અંદર બુટલેગરોનો એટલો દબદબો છે કે આ વિસ્તારમાંથી દારૂ લેશો અને તમને કોઈ પોલીસવાળો પકડે તો મારું નામ દઈ દેજો, છોડાવવાની જવાબદારી મારી. તમે પીવો એની ના નથી, પણ છોડાવવાની જવાબદારી સાથે જ્યાં દારૂ મળતો હોય એવા વિસ્તારની અંદર માત્ર પટેલોને ટાર્ગેટ કરાતા હોય અને પટેલોને ટાર્ગેટ કરીને ખંખેરાતા હોય તો આ પોલીસ અને બુટલેગરોની જે આખી સિન્ડિકેટ છે, પુષ્પા સિન્ડિકેટ શબ્દ બહુ સારો છે. આ પુષ્પા ભાવની સિન્ડિકેટની જેમ આ તમારી સિન્ડિકેટ આખા ગુજરાતમાં હોમ ડિલિવરી કરાય છે દારૂની. જે માંગો એ બ્રાન્ડ મળે છે અને જે માંગો એ રાજ્યના સિમ્બોલવાળું મળે છે. જ્યારે માગો ત્યારે મળે છે, જેટલું જોઈએ એટલું મળે છે. પોલીસ આ બાબતે કેમ કાંઈ મગનું નામ મરી નથી પાડતી? કહેવું જોઈએ ને કે ઉર્વશીબેને 15 જણાને પકડ્યા, એમાં 10 પટેલો હતા, એમાંથી 5 બુટલેગરને પકડ્યા. એમ કયો? એ તો એકે આવતો નથી, બુટલેગર તો દેખાતો જ નથી. દારૂ તો પ્રગટ થાય છે આ મહાકુંભની જેમ, સમજ્યા? આ પટેલોના ઘરમાં જ પ્રગટ થાય છે, એ ક્યાંય મળતો નથી. એને કોઈ બુટલેગર નથી લાવતું. અને મહાપ્રયાગના જેમ કુંભની અંદરથી જેમ અમૃત સ્નાન થાય છે એમ આ બધાના ઘરમાં શું કે સુરતમાં બધે ઓટોમેટિક પ્રગટ થાય છે દારૂની બોટલો, અને ઓટોમેટિક બધા પી લે છે. અને પોલીસને ખબર પડી જાય છે ક્યાં પીધો, કેવી રીતે પીધો, કેટલો પીધો, અને પીધા પછી જ કેમ પકડે છે, પહેલાં નથી પકડતા. નગર તો માલ લઈ ગયા તરત પકડાઈ જવા જોઈએ, પણ ના, 2 કલાક જવા દે. ઓલાનો અડધો કાર્યક્રમ પતી ગયો ને પછી રેડ પાડે કે નંબર ક્યાં, લોકેશન ક્યાં ટ્રેક કરે છે. સાહેબ જરા જોવો તો સાહેબ ફોનમાં એમ કે છે કે આ સરસાણાની આજુબાજુના ફાર્મ હાઉસમાં ફલાણા જગ્યાની સોસાયટીમાં આ બંગલામાં લોકેશન દેખાડે છે. આવું મેં એટલા માટે, કારણ કે મને દિલ્હી જ્યારે પોલીસ ધરપકડ કરવા ગાંધીનગરથી આવી હતી ને ત્યારે આવું લોકેશન જોતા આવ્યા હતા. અને હું જ પાછું એને બતાડતો હતો, માસ્ક પહેરેલું ને એટલે કે એ કहाँ પડતા હે, એમ હિન્દીમાં. મેં ઓલી માસ્ક કાઢીને કીધું, મેં કીધું આ અહીંયા જ પડે છે. આ ઉદર સાહેબ મને પકડવા આવ્યા ત્યારની એને પૂછી લેજો. એટલે આ તમારા મોબાઈલમાં ટેકનોલોજી છે, હવે તો AI સિસ્ટમ આવી છે, એટલે તમને ખબર પડી જાય કેટલો પીધો એ ખબર પડી જાય. ને મોઢાની હાલત જોતા તમને એના પેગના ઓલા કહેવાય કે હવે એટલા 2 થયા, 3 થયા, 4 થયા, વોટ એવર. આપણે જો, હું દારૂ પીવાની ફેવર નથી કરતો, દારૂ પીવો ન જોઈએ, અને પટેલ સમાજમાં તો ખાસ ન પીવો જોઈએ, કારણ કે હવે બધું તલવારેથી જેમ તાવેથી આવી ગયા હોય એમ આપણે હળેથી છે ને ક્યાં વૈયા જવું એ ખબર નહીં પડે. ખેડૂતના દીકરા તરીકે આપણે આપણી મૂળ ઓળખ છે એ ભૂલાવતા જઈએ છીએ. અને એક્સિડેન્ટલી પૈસાવાળા થઈ ગયા છે ને એ લોકો તો ઠીક, પણ જે લુખ્ખી તીડિયું છે ને એ આ દેશી દારૂ પી આવે છે. અને સુરતમાં તો લાગઠ મળે છે. મિત્રો, હું કતારગામ વિસ્તારમાં આમ આંખની સામે ખુલ્લે આમ વેચાતો હોય, બહુ શેરીઓ ગણાતો વિસ્તાર હોય એમાંય તે, પણ ત્યાં પોલીસને એની સિન્ડિકેટ હોય એટલે ત્યાં કોઈ કહેતું નથી, ત્યાં કોઈને વાંધોય નથી. પણ આ એક બેન જ્યારે ભાઈને ઉપર સીધો આક્ષેપ કરતા હોય ને તો બેનની ફરજ આવે કે બેન એ બુટલેગરોના નામ જાહેર કરે, બુટલેગરો ઉપર એ કેસ કરે. બુટલેગરો આવું બધું કરશે ને એટલે બેનની બદલી થઈ જાય. બેનને પંચમહાલ જિલ્લાના કંઈક અંતરિયાળ ગામમાં મૂકી દે. પણ આ તો આપણે એક આપણી દીકરી છે, આગેવાનોએ બધાએ ભીહ કરી હોય કે એને અમારા એરિયામાં રાખજો, એટલે વહેલો કંઈક કહેવા થાય, ભલામણ કરવા થાય. ભલામણ તો ગઈ સાઈડમાં, અને આ છોડવાના નથી, પકડીને બેહાર દેવાના. પણ બેનને વિનંતી કરું છું સન્માન સાથે એક ભાઈ તરીકે કે ઉર્વશીબેન, તમે આ બુટલેગરોની ઉપર એક્શન લેજો. ઉર્વશીબેન, તમે આ બુટલેગરો નકલી દારૂ જે પાય છે ને, નકલી દારૂના સોર્સિસને પકડો અને એ નકલી દારૂ બંધ કરાવો. અને કહું છું, આ નકલી દારૂ પીને બધાના લીવર પતી જાય છે, માણસો મરી જાય છે, એની કરતાં ગુજરાત સરકારે પરમિટ દઈ દેવાય એટલે બધા માપે પીશે, ઘરમાં બેઠા જ પીશે. પીવું હોય એને, એ પીવાવાળા ક્યાંય બંધ થવાના નથી. પણ આ નકલી દારૂ પીને, આ નકરું સ્પિરિટ પીને જેના આંતરડા લીવર ને બધું ફાટી ગયું છે, એને બચાવવા માટે તમે કંઈક બુટલેગરો કાં તો બંધ કરો અને કાં લીગલ કરો. એટલે આ બધો ધંધો 2 નંબરનો બંધ થઈ જાય અને પછી કોઈ પોલીસની ને LRDની નોકરીમાં લાઈન નહીં લાગે. ત્યાં બધું હળવું થઈ જાય. હાવ હવે કોઈ પોલીસ નથી બનવું. પણ પોલીસમાં તો કેવું છે, જેટલું મારો એટલું ખરે, દંડા મારો ને મારો એટલો માલ ખરે. એટલે મારતા માલ ખેરવતા પાછા વગોવાના, એ વસ્તુ ખોટી. દારૂ બધે પીવાતો હોય, બેફામ પીવાતો હોય અને મળતો હોય બેફામ, પણ માત્ર પટેલોને ટાર્ગેટ ન કરો. અને બેનને વિનંતી કે ભાઈની આબરૂ છે ને, એટલે મારી વાત નથી કરતો, આમ જનરલી સમાજની દ્રષ્ટિએ બેન હંમેશા ભાઈનું ફેવર કરે. અને એવી ફેવર કરતા હોય, લોહીનો જે આપણો સંબંધ છે
એમાં કદાચ કોઈ બીજા બોલે તો સમજાય, પણ આપણે ન બોલાય. કારણ કે આપણે એક સામાજિક આપણે જે સન્માનની નજરથી જે લોકો જોતા હોય એ ગરિમાને ઠેસ પહોંચે ને એવું બેને તો કરાય જ નહીં. ભાઈનું તો સમજ્યા, પણ બેન તરીકે ભાઈઓની આબરૂ અને સમાજની આબરૂ સચવાય તો સાચવવાનો પ્રયાસ કરાય. સરદાર સાહેબના નિયમો મુજબ ઘરની વાત ઘરમાં રખાય, પણ રોડે ન ચડાવાય. કારણ કે મીડિયાને મજા લેવામાં કોઈ વાંધો જ નથી. એ તમે બોલશો એટલે આખો દી ચલાવશે, હેડલાઇન ચલાવશે કે ઉર્વશીબેન મેંદપરા. આખા ગુજરાતને ખબર પડી ગઈ કે ઉર્વશીબેન PSI છે, એટલે પ્રસિદ્ધ થઈ ગયા તમે હવે. પણ મહેરબાની કરીને આ બુટલેગરોને પકડજો બેન, અને એનાય નામ સાર્વજનિક કરજો. અને એમાંય કહેજો કે આ જ્ઞાતિના હતા એટલા બુટલેગર, એમાં તો બોલાય નહીં, નકર તરત બદલી થઈ જાય. પણ સાહસ કર્યું જ છે, બધી રીતનું કરજો. અને ગાંધીના ગુજરાતમાં ગતિશીલ અને મૃદુ અને મક્કમ સરકાર આ બુટલેગરોની સામે એક્શન લે અથવા તો સાર્વજનિક કરે. આ બે કઈ એક જ માંગ, સીધું ને સટ. કાં બંધ કરો ને કાં સાર્વજનિક કરો, એટલે આ રોજ મારવાન મરવું એ બધું બંધ થાય. જય જય ગરવી ગુજરાત, જય ભારત.